પોરબંદરમાં ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। 27 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે, જેમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પણ એક પણ ફોર્મ પરત ખેંચ્યું ન હતું। હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય તરીકે જણાવું છું કે આગામી 1/4/2025 થી 31/3/2027 એટલે કે 2 વર્ષ માટે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમિતિની ચૂંટણી યોજવામાં આવી છે। આ ચૂંટણી બંધારણ મુજબ કરવામાં આવી છે। આ ચૂંટણીમાં 12/12/2025ના રોજ કારોબારી સમિતિમાં ચૂંટણીનું નક્કી કરવામાં આવ્યું હતું અને આ સમિતિમાં અધ્યક્ષ તરીકે નટુભાઈ ઠકરાર, હેમેન્દ્રભાઈ રાયમગિયા અને જયેશભાઈ રારડિયાની નિમણૂક કરવામાં આવી હતી અને આ ચૂંટણીનું સર્ક્યુલર 12 તારીખે જાહેર કરવામાં આવ્યું હતું। 18 તારીખ સુધીમાં જે કોઈ પણ ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય છે એને ફોર્મ ભરવું હોય તો 18 તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ ભરવાનું હોય છે અને જે કોઈ પણ ફોર્મ ભરેલા હોય એને 19મી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાના હોય છે। 18મી તારીખે સાંજે 5 વાગ્યા સુધીમાં 13 ફોર્મ આવ્યા હતા 10 ઉમેદવાર માટે, 10 સીટ માટે અને 13 ઉમેદવારી કરેલી હતી। 19 તારીખે આ 13માંથી કોઈ સભ્ય પરત પાછું ન ખેંચતા 10 સભ્યો માટે 13 ઉમેદવાર હોય એટલે ચૂંટણી જાહેર જે થઈ હતી એ 27 તારીખે ચૂંટણીનું મતદાન કરવાનું રહેશે અને ચેમ્બર ઓફ કોમર્સના જે કોઈ પણ સભ્ય છે તે 27મી તારીખે ગુરુવારે સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી સળંગ બિરલા હોલ એટલે ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસમાં આ મતદાન કરવામાં આવશે અને આ મતદાન સાંજે 6 વાગ્યા પછી જે ગણતરી કરવામાં આવશે અને મોડી રાત્રે આનું પરિણામ જાહેર કરવામાં આવશે। આમાં જે કોઈ પણ વિજેતા થશે એ 1/4/2025 થી 31/3/2027 સુધી કારોબારી સભ્ય તરીકેની નિમણૂક કરવામાં આવશે।